કરવાની, આપણી આંખની ઉપર આપણે રાખી, બરાબર છે. ધીરે ધીરે ટેપ કરવાનું. મારે પરીક્ષાનો ડર દૂર કરવો છે. પછી અહીંયા સાઈડમાં મારે પરીક્ષાનો ડર દૂર કરવો છે. 3 વખત બને ત્યાં સુધી ટેપ કરવાનો એક શબ્દની સાથે આંખની નીચે ધીમે ધીમે. મારે પરીક્ષાનો ડર દૂર કરવો છે. નાકની નીચે મારે પરીક્ષાનો ડર દૂર કરવો છે. પછી જ અહીંયા મારે પરીક્ષાનો ડર દૂર કરવો છે. બરાબર. 5 પોઈન્ટ ત્યાં આંખની ઉપર, અહીંયા આપણી સાઈડમાં, બરાબર, આંખની નીચે, નાકની નીચે અને આપણી દાઢી. આ એક વખત મેં પ્રેક્ટિસ કરી, આ મેં ડાબા હાથથી પ્રેક્ટિસ કરી. આ એક વખત કરી છે, લગભગ રોજ 10 વખત થઈ શકે તો સારું. 10 વખત ડાબા હાથથી અને 10 વખત જમણા હાથથી. શાંતિથી ખાલી ટચ જ આપવાનો છે. આપણે કેમ ધીમે ધીમે અટતા હોઈએ એવી રીતે, પણ એક શબ્દની આજે 3 વખત કરજો. આને કહે છે ટેપિંગ અથવા ઇમોશનલ ફ્રીડમ ટેકનિક્સ. આ એક થઈ, બરાબર છે. બીજા ઓલામાં બ્રીથ વર્ક છે, એટલે કે પેલા બોલવાનું 1 2 3 4, બરાબર. પછી ધીરે ધીરે શ્વાસ અંદર લેવાનો સાવ શાંતિથી નાકમાંથી. 5 6 7 8, ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો. 9 10 11 12. ફરી વખત સમજાવી દઉં. પેલા 1 to 4 બોલવાનું ઓપોઝિટ લેંગ્વેજમાં. જે ભાષા આપણે રોજિંદા વપરાશમાં વાપરતા હોઈએ એના કરતાં જુદી, એટલે કે કઈ ગુજરાતી તો રોજ આપણે વાપરવાના જ છીએ. ગુજરાતી સિવાયની કોઈ બીજી ભાષામાં પેલા 1 થી 4 બોલવાનું ધીમે ધીમે. 1 2 3 4. પછી ધીમે ધીમે શ્વાસ નાકમાંથી અંદર લેવાનો. નાકમાંથી શ્વાસ અંદર લીધો. પછી બોલવાનું 5 6 7 8. પછી આટલું બોલ્યા પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવાનો નાકમાંથી. પછી બોલવાનું 9 10 11 12, બરાબર. બીજી વખત આખું જોઈ લેજો, બરાબર. પેલા કેવી રીતે 1 2 3 4, ધીમે ધીમે નાકમાંથી શ્વાસ અંદર. પછી 5 6 7 8, ધીમે ધીમે શ્વાસ બહાર. 9 10 11 12. વચ્ચે આવો કોઈ પણ એક્સટર્નલ ડિસ્ટર્બન્સ આવી શકે છે. કોઈ બોલાવે, કોઈ ચા માટે બોલાવે, કોઈ અવાજ કરે, મગજની અંદર કોઈ વાત યાદ આવે, કોઈ સારો બનાવ, કોઈ ખરાબ બનાવ, કોઈએ ધમકાવ્યા હોય, કોઈએ ચોકલેટ આપી હોય, કોઈએ અપમાન કર્યું હોય, કે કોઈ 2 વખાણના શબ્દો કીધા હોય, આવું કોઈ પણ ડિસ્ટ્રેક્શન આવે માઇન્ડની અંદર, માઇન્ડને બને ત્યાં સુધી ડાયવર્ટ નહીં થવા દેવાનું. જે કામ કરતા હોઈએ એના ઉપર ન્યુટ્રલ વેમાં ફોકસ ચાલુ રાખવાનું. મેં આ 2 કે 3 વાર કર્યું છે. લગભગ રોજ 10-15 મિનિટ તમારી ઉંમરના પ્રેક્ટિસ કરી શકો, સારું રહેશે, બરાબર. આ 2 ટેકનિક. ત્રીજી ટેકનિકમાં જે છે, આપણે કોઈ પણ એક કાગળ લીધો છે, બરાબર છે. આવો એક કાગળ લીધો આપણે, બરાબર. એ કાગળ લઈ શાંતિથી એને ફાડતા જવાનું અને જે કાઉન્ટ કરો એ ઉલટો કાઉન્ટ કરવાનો. તમે આટલો કાગળ જોયો અને તમને થયું કે ભાઈ આના કમસે કમ હું 15 ટુકડા તો કરી જ શકીશ, બરાબર. તો 15 ટુકડા કરવાના, આંખો બંધ કરીને. અને જે ટાસ્ક છે એમાં જે ડિજિટ છે, એટલે કે 15 એ ઓપોઝિટ બોલવાના છે, રિવર્સમાં, સોરી. એટલે કે 15 થી 1 સુધી બોલવાનું છે અને થોડું મોડિફાય કરીને બોલવાનું છે. 15 નહીં બોલવાના, પણ શું બોલવાનું? 1 5, બરાબર. બતાવું છું કેવી રીતે. જો આપણે એક કાગળ ફાડ્યો, બરાબર. કાગળ ફાડીને અહીંયા કંઈ પણ રાખવાનું, બરાબર. એમાં કોઈ વાસણમાં નાખતા જવાનું. ફરી વખત કરીએ, બરાબર છે. જોજો, બરાબર. જો, બરાબર. કાગળ ફાડ્યો, ધીમે ધીમે ફાડી કોઈ પ્લેટમાં કે કાગળ વાટકામાં મૂક્યો. પછી બોલવાનું 1 5 1 4 1 3 1 2 1 1. બને ત્યાં સુધી જ્યારે તમે કાગળને મૂકો છો એના પછી જ મોઢામાંથી ગણતરીના શબ્દો નીકળવા જોઈએ. અને બને એટલી મુવમેન્ટ જે છે એ ધીમે ધીમે કરો. ધીમે ધીમે કાગળ ફાડવાનો,
ધીમે ધીમે કાગળને વાટકામાં મૂકવાનું અને ધીમે ધીમે વાટકામાં મૂક્યા પછી જે છે મોઢામાંથી શબ્દો નીકળવાનું. બને ત્યાં સુધી ઝડપ ઓછી થવાની. બરાબર છે? 1 0 9 8 7 6 5 4 3 2 lastly 1 ડન. એક વખત ક્યુ છે રોજ આવી રીતે કમસે કમ 15 મિનિટ સુધી કન્ટિન્યુઅસ થઈ શકે છે. તમારી પ્રેક્ટિસ ઘણી છે. એક રાઉન્ડ પૂરો થાય છે, બીજો રાઉન્ડ શરૂ કરી દો. ઓકે દોસ્ત.